નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર બપોરના ભોજનની અંદર સ્વાગત છે. સમય છે બપોરના ભોજનનો, અને બપોરનું ભોજન જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે ઈચ્છા થઈ કે ચાલો આજે બપોરનું પણ તમને ભોજન બતાવીએ કે બપોરનું મેનુ શું હોય છે. સો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો અને જણાવજો કે ગુજરાતની અંદર એક એવી જગ્યા છે જ્યાં 33 જિલ્લાના એવા સૌથી જરૂરિયાતમંદ બાળકો જે ધોરણ 5થી અત્યારે તો 1થી 5ના બી 15-20 છે, તો આપણે અત્યારે કહીએ કે ધોરણ 6થી કોલેજ સુધીના એટલા બધા બાળકો છે જે એક સાથે એક મંચ ઉપર તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના વિચારધારાવાળા અને 33 જિલ્લાના બાળકો અહીંયા રહે છે, અભ્યાસ કરે છે. સો ભોજન હવે શરૂ થઈ રહ્યું છે. સો મેનુ તમને સૌપ્રથમ બતાવી દઈએ. મેનુની અંદર સરસ મજાની દાળ છે અને સાથે જ મસ્ત મજાનો રાઈસ છે. સબ્જીની અંદર સરસ મજાની ભીંડાનું શાક છે અને સાથે જ મસ્ત મજાની રોટી છે. કદી આવ્યો તુલા? કદી આવ્યો? હે બધા આવી ગયા બધા? સો બધા જ અમારા બારોટ સાહેબ આવી ગયા છે. બારોટ સાહેબ મજામાં છો? બધા તમને હોતા હતા બારોટ સાહેબ? ખરેખર બધા હોતા હતા તમને? ખરેખર કે બારોટ સાહેબ કે કઈ છે, આમ દેખાતા નહીં કેમ? બધા પૂછતા હતા. ઘરે ગયા તો તમારા રિઝલ્ટનું કશું કહેવાનું છે? નહીં કહેવાનું? ઓકે. સો બધા જ ટાવરિયાઓ નવા નવા આવ્યા છે બધા જ. હા, થોડી જગ્યા આવજો મને. સો અમારું રસોડું બી તમને બતાવી દઈએ. બપોરના ભોજનની અંદર અત્યારે हमारा गोली है तारक मेहता ना उल्टा चश्मा नो गोली गोली यस गोली गोली कुछ बातें करो गोली इधर देखो गोली तुम्हारे बीडी अंकल कहाँ पे बीडी अंकल का तुम्हारा ट्यूशन का पैसा बाकी है तो कल दे दूंगा और जेठा जी कहाँ है जेठा जी वो दुकान पर और दया दया भाभी दया भाभी भी खाना बना रही है सो ये था हमारा गोली અને રસોડું છે અમારું આ જ્યાં આખી રસોઈ બને છે અને અત્યારે સાંજની સબ્જી પણ સવારમાં આવી ચૂકી છે સાંજે મે બી ગવારનું શાક બનશે અત્યારે ભીંડાનું મસ્ત મજાનું શાક બન્યું છે અને અહીંયા પણ અંદર પણ ગર્લ્સનું પણ ભોજન શરૂ થઈ ચૂક્યું છે સો વિડીયોને ખૂબ શેર કરતા રહેજો નાનું મહેમાન આવ્યું છે કોઈ શું નામ બેટા તારું હે મલ્હારિકા કઈથી આવી બેટા તું સાઠંબા સાઠંબામાં કયું ગામ પ્રોપર સાઠંબા તમે શું કરો છો બેન સાઠંબા પ્રોપર હો છો ત્યાં તમે અહમદપુરા જોયું અહમદપુરા જોયું અહમદપુરા બાજુમાં તો છે બેન 4 કિલોમીટર સો એડમિશન પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે ને બધા તું કઈ દી આવી નસવાડી સો ભોજન શરૂ થઈ ચૂક્યું છે બપોરનું મેનુ પણ ફરી બતાવી દઈએ મસ્ત મજાની રોટી છે સરસ મજાની અમારા બીજા સિંગર આવી ગયા છે મસ્ત ગાય છે એનું નામ છે ધ્રુવી ને અમારે ફરી બીજા 500-700 નામ યાદ રાખવાના ये हमारी मुस्कान जी आपको मेरा नाम याद ही है मुसु भिंडी मुझे बहुत लगती है बहुत ज़्यादा मेरी फेवरेट है कृष्णा સો એ દાળ વેચી રહી છે અને દાળ ભાત રોટલી શાકનું આજનું મેનુ છે સો જેટલા બી મિત્રો વિડીયોઝ જોઈ રહ્યા છે વિડીયોને શેર કરતા રહેજો અને આજે લાઇટ નથી પણ હા જનરેટર કામ કરી રહ્યું છે સો પાણીની મોટર સિવાય બધું ચાલુ છે બોલ ચશ્મેશ શું નામ તારું ડિમ્પલ કઈથી આવી તું પીપળી બોરસદ પીપળી યસ આજે તમે જેના વાડ જોઈ રહ્યા છો એ બધા જ અસલી છે આમ જો દિવ્યા મને એમાં તો તારા વાડ નકલી છે પણ પછી મને ખબર પડી મને બહુ ખુશી થઈ કે બધા તારા અસલી વાડ છે એવું છે યસ છે અમારી વિધિ મેં તને જ આપું છું સો ભોજન કોઈ દાતા નથી આજે એટલે જ્યારે કોઈ દાતા ના હોય ત્યારે આપણા જે સપોર્ટર મિત્રો છે એ 100 રૂપિયાનું યોગદાન આપે એવી અપીલ કરી દઈએ અને નંબર જણાવી દઈએ બધા સાથે વાતો કરો ઓકે કમ ઓન તો આજે લાઈવ મારા હાથમાં છે આઈ હોપ કે તમે લોકો બધા સારા છો ને અને નહીં સારા હોય તો ડૉક્ટર જોડે જલ્દી સારા થઈ જજો કારણ કે હજુ તમારે બહુ બધી મને હેલ્પ કરવાની છે રાઈટ જો આજે અહીંયા કરી બહુ બધા જણ છે
અહીંયા કેમેરો ક્યાંથી સ્વિચ થાય છે? ઓકે, મળી ગયું. આમ રાખો તો વાંધો નહીં. ઓકે, યુ કેન સી. જો આજે કંઈ બહારથી બી થોડા ઘણા માણસો આવ્યા છે. તમે એડમિશન માટે આવ્યા છો? નહીં, આઈ થિંક. ઓકે, લઈ લીધું છે. તમારું નામ શું છે? સિરાજ. ચિરાગ, ક્યાંથી છો તમે? અચ્છા, તમારા સંકુલ વિશે શું કહેવું છે? બહુ જ સારું છે. એવું તો તમને ભરોસો છે કે તમારી છોકરી અહીંયા ભણશે તો એ કંઈ કરશે? ચલો, થેન્ક યુ સો મચ તમારા આટલો વસ્તુ પીવાના માટે. તો દેખો ગાઈસ કે તમને અહીંયા દેખાઈ રહ્યા છે કે અહીંયા આગળ ગર્લ્સ છે. ફિલહાલ તો હમણાં ગર્લ્સનો વારો છે એટલે અહીંયા ગર્લ્સ છે. અહીંયા બોયઝ બી છે જેમની અલગ હોસ્ટેલ બની રહી છે કારણ કે હમણાં ગર્લ્સ અને બોયઝ ભેગા છે, રાઈટ? અને દેખો મેં શું કહેતી હતી ખબર કે મને ખબર છે કે તમે દિલના બહુ સારા માણસ છો, હે ને? તો એ જ માટે મેં તમને કહેવા માગું છું કે તમારી જો થોડી ઘણી હેલ્પ અમને મળી જાય સંકુલ ચલાવવામાં તો બહુ જ સારું રહેશે. વોટ आई हैव टू रोटेट नॉट प्रॉपर. कैन यू सी माई फेस? क्या आप मेरा फेस देख पा रहे हो? आई विश के तमें मारो फेस देखी सकता से. वो ना यूपी से है. कम ऑन, वी हैव टू टॉक विथ यू. हेलो मुस्कान दी, हाउ आर यू? Oh, you are fine? I'm also fine. No, we have to be healthy all time. अगर हम हेल्दी नहीं है फिर भी हमें हेल्दी रहना पड़ रहा है. अच्छा, आज क्या है खाने में? हाँ, भिंडी की सब्जी है. मुझे तो लगता है ये बहुत टेस्टी है. ओह, दिस इज ऑल्सो माई फेवरेट. एंड हियर इज चावल. ભાત આપણને અહીંયા દેખાઈ રહેલું છે. પછી આજે દાળ છે. કમોન, આગળ હજુ દેખીએ કે હજુ શું છે. બેન તે મૂકી દીધું તું પાછું. રોટલી છે. તો તમને રોટલી ખાવાનું ગમે ને? આઈ થિંક તો ગુજરાતીઓને રોટલી, શાક, દાળ, ભાત એવું બધું બહુ ગમે, હે ને? ગમે ને તમને? હા, ગુજરાતમાં પ્રખ્યાત તો દાળ ભાત ને રોટલી શાક છે. કમોન, મેં તમને બીજા બધા જોડે બી મલાવું. હેલો, મેં તમને ડિસ્ટર્બ કરી શકું? કરી શકું? અચ્છા, તમે ક્યાંથી છો? દાહોદથી છો? એવું. કયા સ્ટાન્ડર્ડમાં છો? 11 સાયન્સ. સેમ મેં 11th કોમર્સમાં છું. એવું. તમને આ સંકુલ કેવી લાગે? સારી લાગે? તમને આ સંકુલ કેવી લાગે? અને તમારું શું કેવું છે સંકુલ વિશે? સારું લાગે કે નહીં? ઓકે, તમે હા કે નામાં આન્સર આપી શકો. ઓકે, ચલો કમન, મેં બીજાના બી તમને ઓપિનિયન સંભળાવવા માગું છું. જો અહીંયા પછી એવું નહીં લાગવું જોઈએ કે ખાલી મેં કહું છું, જે લાઈવ કરે છે એ લોકો કહે છે. ઇનફેક્ટ અહીંયા જે લોકો બી રહે છે એ લોકોને સંકુલ ગમે છે. અને સંકુલ મતલબ એક એવી જગ્યા છે જ્યાં અમે લોકો પ્લેટફોર્મ આપી રહ્યા છીએ, બાપુ લોકોની મદદ કરી રહ્યા છે, આર્થિક રીતે મદદ કરી રહ્યા છે, સ્કૂલ. અને ઇન ધ ફેક્ટ કે વાત એવી છે કે અહીંયા આગળ સંકુલમાં બસ આવીને રહેવાનું છે અને મતલબ ખાવાનું પીવાનું છે અને બસ થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે પોતાની સેલ્ફથી. ઓકે, અને અહીંયા આગળ આવીને બિંદાસ બધા રહેતા હોય તો આવું પ્લેટફોર્મ અને આવી જગ્યા મળે છે તો આને બધું મતલબ હેન્ડલ કરવું એટલું બધું સહેલું નથી, રાઈટ? અને હેન્ડલ કરવું થોડું અઘરું છે, હે ને? અને કમસે કમ મેં બાપુને પૂછ્યું હતું કે આપણે બાપુ 1 મહિનાનો ખર્ચ કેટલો થાય, કેટલા રૂપિયા સુધી પહોંચીએ કે ને 1 દિવસમાં તમારો ખર્ચો કેટલો થાય? તો એમને મને 1 મહિનાનું કીધું કે 1 મહિનામાં 35 લાખ રૂપિયા સુધી મતલબ પહોંચી જાય કે 1 મહિનામાં 35 લાખ રૂપિયા ખર્ચવા પડે સંકુલ પર. તો દેખો 35 લાખ રૂપિયા હમણાં તો જો કે 1000 રૂપિયા કમાવા માટે બી આપણે બહુ જ મહેનત કરવી પડે, રાઈટ? તો 35 લાખ તો બહુ જોવા જઈએ તો બહુ મોટી છે. ઇનફેક્ટ મારા સપના બી ખુદના બહુ જ મોટા છે. ને હવે મેં અહીંયા જ્યારે સંકુલમાં આવી છું તો મને એવું લાગે છે કે મતલબ મેં મારા સપનાને પૂરું કરી શકું. મારું એક નાનકડું સપનું છે, નાનકડું. જો એમ જોવા જઈએ ને તો એને નાનકડું તો નહીં કરી શકીએ. મારી ઈચ્છા છે કે મેં 118 કરોડની બુગાટીને ચલાવું. જો એક વખત તમે યુટ્યુબ પર કે ગૂગલ પર સર્ચ મારજો કે આ બુગાટી કાર કેવી છે. મને કારનો બહુ જ શોખ છે, બહુ જ અનેરો શોખ છે કાર્સનો. અને એ જે કાર્સનું મેં સપનું જોયું છે ને, એ જે કાર બુગાટી, એને ખાલી દેખીને મારા આંખમાં આંસુ આવે છે કે ઓ માય ગોડ, કે એક દિવસ આ બુગાટીમાં મેં મતલબ એક દિવસ તો આ બુગાટીને મેં ચલાવીશ. અને દેખો હમણાં છે ને તમને ખબર હશે કે હમણાં કોઈને બી જોબ્સ મળવી બહુ અઘરી થઈ ગઈ છે. અને મતલબ તમને ખબર જ હશે કે આપણા ઇન્ડિયાની પોઝિશન અને હમણાં આપણા ઇન્ડિયામાં કેવું ચાલે છે. અને
તમને ખબર બી હશે કે હમણાં લોકોને ખુદને પૈસાની બહુ જરૂર છે, એટલે વધારે તો નહીં, તમે ચલો 50 રૂપિયા કરો, 100 રૂપિયા તમે તમારા દિલથી આપો, જબરજસ્તી નહીં કે ચલો મેં કહું છું કે પછી મતલબ કોઈ કહે છે એટલે નહીં, તમે તમારા દિલથી જો એ પૈસા આપશો ને તો એ તમારા 100 રૂપિયા બી અમારા લીધે 100 કરોડ જેવા થઈ જશે. બસ તમે એક વખત દિલથી બાપુને હેલ્પ કરો, અને મેં માગું છું કે તમે હેલ્પ કરશો, અને પછી મતલબ તમે ખાલી 100 રૂપિયા આપશો તો અહીંયા આટલા બધા જે બેઠા છે ને આ બધા એમનું ફ્યુચર બની જશે, એમનું ફ્યુચર બની જશે. અગર જો કોઈ એ તો કદાચ ભૂલી જશે, મને નથી ખબર એ લોકો યાદ રાખશે કે નહીં રાખશે, પણ અહીંયા જેટલા બી લોકો સંકુલ માટે પૈસા આપશે, અને જ્યારે મેં મોટી થઈશ અને બાય ચાન્સ મેં પીએમ બનીશ, નહીં બાય ચાન્સ નહીં, મેં પીએમ બનીશ જ, તો મેં યાદ રાખીશ કે સંકુલ માટે કોઈ આટલા બધા પૈસા આપ્યા હતા, અને સંકુલ, અને ઇનફેક્ટ સાચે કહો તો સંકુલ મારા ખ્યાલથી તો લાગે છે કે આ તમારી માટે જ ચાલે છે. જો તમે લોકો નહીં હોત તો શાયદ સંકુલ બી નહીં હોત એવું મને લાગે છે. એટલે તમારો બી બહુ જ મોટો ફાળો છે કે સંકુલમાં આટલા બધા વિદ્યાર્થીઓ ભણે છે અને પોતપોતાનું સપના તરફ જઈ રહ્યા છે. અને મેં ખુદ મારું સપનું પતાવવા જાઉં છું, તો મેં તો તમારી બહુ જ મોટી થેન્ક્સફુલ મેં તમને માનું છું. અને કમોન અહીંયા આગળ બહુ બધા એવા જણ હતા જે લોકોને લાઈવ કરવું હતું, અને આમાંથી એક આ છે. તમારે લાઈવ કરવું હતું ને? ઓકે, તો તમારો આ સંકુલ વિશે શું કહેવું છે? આ સંકુલ વિશે મારું એવું કહેવું છે કે આ સંકુલમાં જે બી પણ છોકરાઓ કે બાળકો આવે છે ને એમના ભવિષ્ય અહીંયાથી આગળ બહુ વધી શકે છે. આપણે વિચારી શકીએ કે અહીંયા જે ઘર કરતાં પણ અહીંયા વધારે સારું છે બધા માટે, અને છોકરીઓ માટે તો ખાસ અહીંયા બહુ સારું છે. ચલો, થેન્ક યુ સો મચ. મતલબ તમને સંકુલ ગમે છે હે ને? હા. અને સંકુલમાં અહીંયા રહેવા લાયક છે, રાઈટ? હા, રહેવા લાયક અહીંયા આવવું જોઈએ ને? આવવું જોઈએ. હા, ખાલી ગુજરાતથી આવવું જોઈએ? ના, ગુજરાતીને બધેથી આવવું જોઈએ, બધાને. બધેથી આવવું જોઈએ? હા, બધાથી. અહીંયા ભણવા લાયક છે ને? હા, ભણવા લાયક અહીંયા બધી બહુ જ વસ્તુ અહીંયા છે. અહીંયા ને બાકી બધી બી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ ને? હા, બધી જ પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. પ્રોપરલી અહીંયા બધી પ્રવૃત્તિ જે સ્કૂલમાં ને જેટલી સ્કૂલમાં થાય છે ને એનાથી બી ડબલ અહીંયા પ્રવૃત્તિઓ થાય છે. રાઈટ? હા, રાઈટ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો તમે સાંભળી લીધું, રાઈટ? કે અહીંયા આગળ ખાલી એવું જરૂરી નથી કે અહીંયા ખાલી પ્રવૃત્તિઓ થાય છે. ઇનફેક્ટ અહીંયા એક મજા છે જે લાઈફમાં બધા માણસને લેવી જોઈએ. મેં એવું માનું છું, જનરલી મેં એવું માનું છું કે બધાને લાઈફને એન્જોય કરવું જોઈએ, અને એ એન્જોયમેન્ટ ભણવાની જોડે જોડે તમને અહીંયા મળશે એવું મેં કહું છું. મારો એક્સપિરિયન્સ તમને કહું છું. અને કમોન, મેં તમને મળવા માગું છું મારા સિસ્ટર્સ જોડે. મેં માગું છું કે એમનું બી ઓપિનિયન હોવો જોઈએ બધા વચ્ચે, અને મેં માગું છું કે એમનું શું કહેવું છે ઓપિનિયન વિશે, અને તમે બી સાંભળો કે ખાલી મેં નહીં, મારા બંને સિસ્ટર બી એવું કહે છે કે સંકુલ ઇઝ અ બેસ્ટ. આખા ગુજરાતમાં તો, આખા ઇન્ડિયાનું તો છોડો, પણ મારી લીધું તો બેસ્ટ જ છે સંકુલ. ઉની, વોટ ડુ યુ થિંક અબાઉટ અવર સંકુલ? You are speechless for it? અહીંયા ઘડી કોઈ ભેદભાવ નથી, જાતિપાતિનો કોઈ જ કંઈ છે નહીં, બધા ભાઈબંધની જેમ રહે છે. એમ તમે ફૂડ બી જોઈ શકો છો, મજાથી ખાઈએ છીએ અમે લોકો. ઓકે, સો સંકુલ ઇઝ બેસ્ટ પ્લેસ, બધા જ માટે સારું છે, એન્ડ આઈ લાઈક ઇટ સો મચ. સ્પીચલેસ માટે Can you take live? You have to say sure. Come on with me. She is my small sister. તમે સંકુલ વિશે શું વિચારો છો? બહુ જ ગમી છે. એવું. ઓકે, તો ધીમે ધીમે તમને અહીંયા ફાઈ જશે એવું તમને ભરોસો છે ને? એવું. તમારું આ સંકુલ વિશે શું કહેવું છે? શર્માઈ? હા, આ થોડા શાય છે હે ને? ઓકે, તો તમારું નામ શું છે? પૂર્વિકા. તમારું આ સંકુલ વિશે શું કહેવું છે? ઓકે, તો કમોન, meet my sister. She is my big sister. I'm smaller than her. તો આજે અમે બંને જોડે લાઈવ લઈશું. મારી બહુ ઈચ્છા હતી કે મેં મારી બિગ સિસ્ટર જોડે લાઈવ લઉં, તો કમન આજે લાઈવમાં અમે બંને છે. આઈ હોપ કે તમે એન્જોય કરશો અમારી બંને જોડે, રાઈટ? કમન ઉની, ટેક ધ ફોન એન્ડ સ્ટાર્ટ લાઈવ. વી હેવ ટુ રોટેટ.
કમન કમન. ઓકે મેં આજનું તમને જમવાનું બતાવી દઉં. ઓકે બતાવી દીધું છે. ઓકે ફોર શ્યોર અહીંયા આગળ કોને જમવાનું ગમે છે કે નહીં આપણે ખાલી એટલું જોઈ લઈએ. ઓકે જમવાનું તો એને બતાવી દીધું છે. ઓકે હલો જમો છો? જમવાનું ગમે છે? સારું લાગે છે? ઓકે ટેસ્ટ કેવો છે? ખવાય એવો સારો છે? ઓકે ફાઇન. હવે અહીંયા આગળ બીજા બી થોડા આવ્યા છે જે લોકો અમારી સંકુલને વિઝિટ કરવા માટે આવ્યા છે કે પછી અહીંયા આગળ એમનું એડમિશન લેવા માટે આવ્યા છે. રાઈટ આંટી? તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદ આ આંટી અમદાવાદથી આવ્યા છે. કોને એડમિશન માટે આવ્યા છે? ભાઈના છોકરાઓ માટે આવી છું. ઓકે આ ભાઈ છે એમના ભાઈના છોકરા. ઓકે એમના ભાઈના છોકરા છે. ઓકે સો તમે બી અહીંયા આગળ એડમિશન માટે આવ્યા છો? બંને બહેન જ છીએ. ઓકે આ બંને બહેનો છે અને આ ફેમિલી. ઓકે આ ફેમિલી પૂરી કે પૂરી અમદાવાદથી આવ્યા છે. એન્ડ ઓકે તમે ઓકે ગમ્યું અમારું સંકુલ? ઓકે ફોર શ્યોર તમને અમારું સંકુલ ગમ્યું? પૂરું જોયું? હજી ઉપર બાકી છે. સોરી અહીંયા ઘડી છે ને જમે છે એટલે ઉપર બંધ છે. ઓકે સારું. અચ્છા પણ તમે નથી જમવાના? હા જમીન તમે જમીને આયા? ચા પીવી છે? ચા પીવી છે? પીવો પછી. ઓકે કઈ વાંધો નહીં. લઈ આવીએ પાણી? ઓકે ફોર શ્યોર. ઓકે તો આ હોલ છે અમારા સંકુલનો. અહીંયા આગળ બપોરે છોકરીઓને જમાડવામાં આવે છે અને અહીંયાથી બહાર જે છે તો અહીંયા આગળ છોકરાઓ બેઠા છે. આપણે બધાનું રિવ્યૂ લઈએ. આ ઈશા છે, ગયા વર્ષની સ્ટુડન્ટ છે અહીંયા આગળ. તમે બધા એને ઓળખતા હશો. ઓકે હાય ઈશા. ઓકે હા 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 કઈ નહીં બીએસસી યા. આ બધા અહીંયા આગળના ન્યૂ સ્ટુડન્ટ છે એન્ડ ઈશા ના ગ્રુપ મેમ્બર્સ છે. ઓકે ઓકે તમને બધાને જમવાનું ગમે છે અહીંયા આગળ? તું કેમ ઢીલી પોચી લાગે છે? નથી? ઓકે તમે જોરદાર છે. સંકુલ છોડવાનો નિયમ છે કશો? એવું છે? કેમ મજા આવે છે અહીંયા આગળ? ઓકે છોકરીઓનો બિહેવિયર કેવો છે? અહીંયા સ્ટાફ કેવો છે? ઓકે સો તમે અહીંયા જોઈ શકો છો બધા હાલમાં જમવા બેઠા છે અને બપોરનું ભોજન આરોગ્ય છે. ઓકે આપણે કોઈ નોર્મલ ગર્લને પૂછીએ. વૈસે મેં બધાને ઓળખતી નથી, હું પણ અહીંયા થોડા દિવસ પહેલાં જ આવી છું. ઓકે અહીંયા આગળ બીજા કોણ છે? આપણે કોઈને પકડીએ. ચલો ઓકે હાય મીરા. હાય હાય કે હાય બધાને. ઓકે મીરા જમવાનું ગમ્યું? તું કેમ દાળ ભાત નથી લીધા? નથી ગમતા કે ખાવા જ નથી? ના પણ મીરાને થોડું થોડું જ ખાવાનું મળે ને, નાની છે એટલે. કા કઈ ગયા મમ્મી? એવું છે તું એકલી જ જમવા બેઠી? ના દીદી બી છે કા? ઓકે સો હા સો અહીંયા આગળ અમારા મુસ્કાન દીદી છે. હાય મુસ્કાન દીદી. હાય. આ ગયા વર્ષના સ્ટુડન્ટ છે અને દેખો અમારી પૂરેપૂરી સેવા કરી રહ્યા છે. તમે દેખ શકો છો. हाँ देखिए सेवा कीजिए. देखो तो लोगों को मतलब हमें थोड़ा हेल्प करना चाहिए ना, राइट? करना चाहिए हमें हेल्प. या ओके सो हाँ हाँ सच्ची बात है. हाँ फिर खाते हैं. आप कब का आओगे? मुस्कान दी, व्हाट इज योर ड्रीम? ओके तो आपको लगता है कि यहाँ रह के आप अपना ड्रीम पूरा कर सकते हो? देखिए 100% नहीं है ना, 101% है ना. देखिए वो इनके जैसे बुलंद मतलब क्या कहते हैं वो बुलंद हाँ सच्ची बात है. देखो इंसान हार जाए उससे कोई फर्क नहीं पड़ता, अगर वो मन से हार गया ना तो सब कुछ खो देता है.
टीचर्स के लिए लेकिन उन्हें ये नहीं पता है जो क्लास के बैक बेंचर्स हैं ना वही उनके स्कूल नाम रोशन करते हैं। ये या दिस इज रियलिटी या कम ऑन टेक हर अलग अलग इंसानों से ओके मतलब हम आप खाना खाने लेने जा रहे हो या बिगाड़ने जा रहे हो? लेने जा रहे हो। हम ना हिंदी में लाइव लेते हैं ताकि ना जो बाहर के लोग भी मतलब जो चलो। देखते हैं, वो बापू की हेल्प करें। यहाँ ये पार्टी ने खाना खा लिया है। आपने खाना खा लिया है सभी ने? दीदी आपकी प्लेट के अंदर बचा हुआ है, ये नहीं चलेगा, आपको खाना चाहिए ना। अगर ये छोटे छोटे आपको देखेंगे तो कैसा लगेगा उनको? ये देखिए ये हमारे यहाँ के बेस्ट इंसान है। एंड हम यहाँ पे ये देखो यहाँ पे आते हैं मुस्कान दीदी के पास। दुर्गा बनी है ना 6 से फ्री टाइम में, इसलिए बच्चों को बहुत पसंद आ गई। खा रहे खान अच्छे से। हाँ हाँ दे दो दे दो। ये हमारी विधि वंदे मातरम। नमस्ते जी एंड आई होप यू कि आप सब ठीक होंगे राइट। कम ऑन। और एक महान मैं अब आपको ना बड़े ग्रेट पर्सन से मिलवाने जा रही हूँ। कम ऑन, मैं आपको एक बड़े ग्रेट पर्सन के साथ मिलवाने जा रही हूँ। आप सब आई विश कि आप सब उत्सुक होंगे उनसे मिलने के लिए। एंड we are to- आई थिंक ही इज ईटिंग। ओके तो वो खाना खा रहे हैं, हम थोड़ी देर के बाद आते हैं। हेलो हेलो तो तब तक ये हमारी मासी जी रोज हमारे लिए अच्छा अच्छा खाना बनाती है। हम थोड़ा इंट्रोडक्शन लेंगे। क्या आपको हम पसंद है? बहुत हम परेशान करते हैं? नहीं करते। मैं करती हूँ ना। देखो देखो मैं बहुत अच्छी इंसान हूँ, मैं इनको परेशान नहीं करती। पर हाँ मैं जाती तो हाँ ये छोटू बोल रहा है कि ये तो आया ही नहीं, इसको भी ले लेते हैं। लो आप आ गए, ठीक है चलिए। और एक इंसान को ना हमारे साथ लाइव करना था, मैं आपको ले चलती हूँ। वो छोटी सी लड़की है जिससे खुद लाइव में आना, ऐसे कॉन्फिडेंट इंसान मुझे बहुत पसंद है जो मेरे को सामने से बोलते हैं। तो वो लड़की कहाँ चलेगी? यहाँ पे जाती है। ओके इसका थोड़े दिन के पहले बर्थडे था। हाय बोलो। हाय। आपको यहाँ पे पसंद है? हाँ। आपको घर जाना है? नहीं। नहीं जाना? ओके ये हाय बोलो सबसे। हाय। आपको ये संकुल पसंद है? हाँ। यहाँ पे खाना पसंद है? हाँ। सबके साथ रहना पसंद है? हाँ। यहाँ पे सब कैसे हैं? अच्छे हैं कि बुरे हैं? अच्छा। आपसे काम करवाते हैं? बहुत ज्यादा करवाते हैं? नहीं करवाते? आप खुद करते हो? हाँ। ओके यहाँ आपसे कोई जबरदस्ती करवाता है कि ये करना ही है? नहीं करवाते हैं? ओके कम ऑन, आई थिंक ही वो उठ गया। कम ऑन ठीक है। तो मैं आपको जो ग्रेट पर्सन की बात करी तो हम यहाँ पे आपको किसी से मिलवाने ले चलते हैं। अगर लाइव में वो नहीं आए तो लाइव का क्या फायदा? फीका ठीक पड़ है जाएगा, अगर वो लाइव live फीका नहीं पड़ जाएगा। સો એ સારી ટીમ છે અને મારો ભાડે બહુ હલકો છે હવે, એટલે લોકો લાઈવ કરતા રહેશે. તમે કન્ટિન્યુ કરો. ओके सो ओके अभी पकड़ो चलो पकड़ते हैं। हम ना आपको आधे स्टाफ से मिलवाना चाहते हैं। यहाँ के ये स्टाफ है। आपको भागना नहीं है। आगे ये है हमारे बालू सर, बालू सर। की हाइट को रीच करना काफी मुश्किल हाँ है। मतलब मैं उतनी ऊंची हूँ नहीं, मेरे को इनको कैमरे में लाना पड़ेगा। आप पकड़ेंगे तो ज्यादा अच्छा है। ये खुजा रहे हैं। हम आपको बहुत परेशान करते हैं? नहीं नहीं करते? नहीं करते। आपने खाना खा लिया? खा लिया। खा लिया? खा लिया? खा लिया। हमारे बिना? हाँ अब अकेले अकेले खा गए? हम पहले खा रहे खाना खा लेते हैं। ये देखो ये पहले खा लेते हैं। डॉक्यूमेंट जेरोक्स जोसिंग छोकरा ने यहाँ पे कोई और आया है एडमिशन के लिए। एडमिशन के लिए यहाँ पे ना बहुत सारे लोग यहाँ पे पूरे दिन में विजिट करते रहते हैं और ऐसा नहीं है कि आप जो विजिट करते हैं उनको हम खाना नहीं खिलाते हैं। आप भी यहाँ पे आके खा सकते हैं, आप यहाँ पे आके बैठ सकते हैं आराम से। यहाँ पे सभी फ्रीली माइंडेड है, सभी को यहाँ पे किसी को भी ऐसा नहीं है कि ये बड़ा है ये छोटा है, सभी यहाँ पे बहुत ज्यादा फ्रेंडली रहते हैं। आप मुझे ये बताओ कि मतलब हमारी मतलब ऐसे तो मैं कुछ नहीं बोलना चाहती, पर ऐसे संकुल बननी चाहिए क्या? यस बननी चाहिए। नहीं ऐसे नहीं बता रही हूँ कि देखो हमारी सरकार मतलब हमें ऐसा करना चाहिए ना कि आप क्या सोचते हो उसके बारे में? क्या आपको राजनीति में इंटरेस्ट है? वैसे मुझे राजनीति में इतना ज्यादा इंटरेस्ट नहीं है जितना आपको है, लेकिन हाँ जहाँ बात मतलब हमारे गुजरात को सुधारने की, हमारी इंडिया को सुधारने की है या फिर हमारे भारत को सुधारने की है तो हमें इसमें इंटरेस्ट लेना चाहिए।
अगर लेना चाहिए? हाँ लेना चाहिए, पक्का? क्योंकि ये जो चीज है थोड़ी थोड़ी सभी के अंदर इसके लिए मैच्योरिटी होनी चाहिए, सभी को ये समझना चाहिए। अगर आप पढ़ाई करते हो उसका मतलब ये नहीं है कि आप सिर्फ किताबों का ज्ञान ले, ये सब जो बाहर से हमें लोग, हमारा जो दिमाग के अंदर ये भूसा भरे, वो सब भी हमें निकालना पड़ेगा ना। किताबों का ज्ञान डाल डाल के क्या आप सब मतलब परसेंटेज किसके हाई हो जाए, मतलब किसी का मतलब ज्यादा परसेंटेज आ जाएगा तो वो उसको नीचे बताने लगता है। यहाँ पे ऐसा कुछ है ही नहीं। यहाँ पे सभी मतलब इन्होंने सभी को अपने बच्चों की तरह पाल के रखा हुआ है। यहाँ पे सभी यस। आप हमें 2 शब्द बोलना चाहेंगे? 2 शब्द। ओके मैं जब से यहाँ पे हूँ मुझे अपने घर की बहुत कम याद आती है। नहीं आती है ऐसा? हाँ, बोले ऐसा तो भी ठीक मैं है। ऐसा बोलूँ तो भी ठीक है, क्योंकि ना मतलब मुझे यहाँ घर जैसा लगता है। आपको कैसा ये लगता है? मैडम पूरे दिन मेरे साथ रहती ही नहीं है। हाँ। बोले तो पूरे दिन ये बापू के साथ होती है या फिर दूसरी बच्चियों के साथ होती है, उनसे बात करती है। पूरे दिन ये मैम हमारे साथ होते नहीं है। ये विधि वंदे मातरम है, सब अपने ही होश में होती है कि सबको कैसे अच्छे से इकट्ठा रखे, सबको साथ में रखे। एंड अभी भी ये लाइव कर रही थी, मैडम ने मेरे को खाने पर से उठा दिया है और अभी हम खाने के लिए जाएंगे थोड़ी देर में। तब तक आपसे बात करते हैं, क्योंकि अभी तक यहाँ पे छोटे सारे बच्चे ये जो खा रहे हैं, ये देखो ये छोटी, ये मेरे लिए रोज पानी लाती है। मुझे ना आप सबसे पूछना है कि आपका संकुल के बारे में क्या सोच है? या हम तो बोलते रहेंगे क्योंकि हम तो यहाँ पे रहते हैं। हमको हाँ। तो यहाँ पे बुरा कुछ लगता है नहीं, तो हम कुछ बुरा बोलेंगे भी नहीं। आपको कैसा लगता है? क्या आपको लगता है कि सच में बापू को आपको मतलब जो मतलब उनको हेल्प करनी चाहिए या फिर नहीं करनी चाहिए? आपको क्या लगता है? देखो हम तो सोचते हैं, क्योंकि हम यहाँ रहते तो शायद ये हो सकता है कि मतलब अगर आपको ऐसा शायद ऐसा फील हो कि मतलब हम यहाँ पे रहते तो हम तो ऐसा बोलेंगे, पर आपको क्या लगता है कि आपको संकुल को मतलब हेल्प करनी चाहिए, आपको संकुल को आगे बढ़ाना चाहिए, कि आपको बापू को आगे बढ़ाना चाहिए, आपको हम सबकी हेल्प करनी चाहिए क्या, या फिर आप थोड़ी हेल्प करें तो इन सारे बच्चों के फ्यूचर को आप ब्राइट कर सकते हो? ऐसा आपको क्या लगता है? मुझे बस आपसे यही पूछना है। हम सिर्फ कमेंट में ये जानना चाहते हैं यस या नो, ऐसे संकुल भारत में होने चाहिए या नहीं? वैसे ऐसे तो देखा जाए तो मतलब बापू जब पीएम बनेंगे तो मुझे नहीं लगता ऐसे संकुल चलेंगे। आपको क्या लगता है? यस ना? आई थिंक सो। हाँ। एंड मुझे तो यहाँ आके मतलब मुझे आपको पता है कि मुझे राजनीति में काफ़ी इंटरेस्ट है, पर यहाँ आके मुझे पता चला कि नहीं मतलब राजनीति में ऐसा भी होता है। मुझे नहीं पता था कि मतलब कैसे मतलब राजनीति में मतलब फर्स्ट मतलब जाया कैसे जाता है, मतलब अंदर एंटर कैसे करें। तो मुझे पता चला, मुझे ना मैं ऐसा कभी नहीं सोचते थे मतलब कोई वीडियो से या फिर ऐसे हम आगे बढ़ सकते हैं। कमाल, अब हम दूसरे लड़के से आपको मिलाते हैं। किसी बॉय का इंटरव्यू लेते हैं, चलिए। किसी फीमेलर को नहीं, किसी अनजान को ढूंढते हैं जिसको मैं नहीं जानती हूँ और ये भी नहीं। ठीक है? हाँ। ओके। हाँ, वैसे तो ज्यादा किसी को जानते हैं ही नहीं, किसी को भी पकड़ ले कुछ बात। चलो, यहाँ पे ये जो खाना पिरस रहे हैं, अरे आमने ओके, ये हमारे रसोईया जी है, અમારા રસોઈયા છે। અમને રોજ સારું સારું ખવડાવે છે। એક ઓલા માસી છે, આ લીલીબા છે, અને અમને બહુ જ વાલથી રાખે છે। ઓકે, બહુ સારું રાખે છે વી લવ હર। આપણે બેન યા હું વચ્ચે ને આપણે બધા ઓકે। ઓકે મારો કાયમ ઉતારવાનો मतलब ઓકે, આ છોકરાઓ અહીંયા આગળ બેઠા છે, આપણે એમને લઈ લઈએ। તમે લોકો અહીંયા સંકુલમાં રહો છો? નથી રહેતા? એડમિશન માટે આવ્યા છો? વિડીયો જોઈને કે કોઈના દ્વારા ખબર પડી તમને? વિડીયો જોઈને રોજ જુઓ છો? આને મતલબ આને ઓળખો છો? આને જોયો છે? ઓકે, સો તમને અમારું સંકુલ ગમે છે? અહીંયા આગળ બાપુ ખીજાશે તો ચાલશે? ચાલશે? કયા સ્ટેન્ડર્ડમાં છો? બીએ? ઓ ઓકે, નવમામાં કોણ છે? તમે કેમ આયા અહીંયા આગળ? તમે નથી? ઓકે ઓકે, તમે બી અહીંયા વિડીયો જોઈને આવ્યા છો? ઓકે, 9મા સ્ટેન્ડર્ડમાં છો? ન્યુ છો? જમ્યા તમે? સાચે જમ્યા? શું શું હતું જમવામાં? રોટલી, ભીંડાનું શાક, પછી ગમ્યું? સારું હતું? ઓકે,
સો હા એક બે છોકરાઓ તૈયાર કર લાઈવ કરવા માટે. ઓકે ઓકે ત્યાં અહીંયા ઘડી કોઈ બે છોકરાઓને તૈયાર કરો જે લાઈવ કરે. આવી રહ્યું તું પકડીશ કન્ટિન્યુ કરવું છે લાઈવ હી વોન્ટ્સ ટુ ટેક લાઈવ યુ વોન્ટ ટુ ટેક ઓકે તમે લેશો ઓકે આ ભાઈ છે આ ઇન્ટ્રોડ્યુસ કરાવડાવશે તમને બીજા છોકરાઓથી ઓકે સો અહીંયાથી તમે આને ફેરવી શકો છો ઓકે ગો હેડ અચ્છા ભાઈ નામ શું છે નામ બોલ થોડું જો નામ બોલ સિલવંતે માં કૃષ્ણા બોલો ગમે છે અહીંયા હાઉ કેવું ગમે હારું નામ જા પાછળનો વ્યૂ બોલ बापू उनकी हेल्प करे ना वो दिखा अरे यार एंड टाइम पे खत्म हो गया અહીં લાય તો મારું નામ છે કૃષ્ણા વંદે માતરમ બધું લઈ લે એ બધું કઈ મંદિર આવતા વર્ષે બેટા આવતા વર્ષે મંદિર. ઓકે ભાઈ. બાપુ સો થેન્ક યુ સો મચ જેટલા બી વ્યુઅર્સ મિત્રોએ આજના લાઈવની અંદર સહકાર આપ્યો છે અને ફરીવાર કહીશ કે આજે જ્યારે ભોજનના કોઈ દાતા નથી તો અચૂકથી તમારું નાનકડું સહયોગ વધારે તો 11 રૂપિયા 1 રૂપિયા બી આપજો. કદાચ 1 રૂપિયાથી 5,000 રૂપિયા થઈ જાય 10,000 રૂપિયા થઈ જાય આખા દિવસનો ખર્ચો તો હવે તો લગભગ મોર દેન 50,000 60,000 થઈ ગયો છે. સો સહકાર આપતા રહેજો. આ વિડીયોને હવે સમાપ્ત કરીએ છીએ અને મળશું કેટલા વાગે ખબર નહીં બાપુ બોલે અત્યારે બંધ છે બિકોઝ ઓફ કામનો પ્રેશર ને એડમિશનની પ્રક્રિયા ઘણી જ ચાલી રહી છે. સો સમય નથી આપી શકતો પણ ખૂબ ટૂંક સમયમાં ચાલુ કરશું. મળીએ રાતના ભોજનની અંદર. તમામને મારા જય માતાજી.